હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે બચેલી રોટલીમાંથી બનતા એકદમ ટેસ્ટી નાસ્તાની રેસિપી શેર કરીશ. સાંજે બાળકો સ્કૂલેથી આવ્યા પછી કશું ચટપટું ખાવાની ફરમાઈશ કરે છે, તો આ સમયે જો આ રીતે બનાવેલો નાસ્તો આપશો તો બાળકો હોંશે હોંશે ખાશે. ગોટા કચોરીના સ્વાદને પણ ભૂલાવી દેશે એટલો ટેસ્ટી પણ બને છે. 100% ગેરંટી છે કે બચેલી રોટલીનો આવો ઉપયોગ તમે ક્યારેય જોયો નહીં હોય. એક વખત આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો બચેલી રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે મારી પાસે અહીંયા 4 નંગ જેટલી રોટલી છે. તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એટલી રોટલી લેવાની છે. 4 નંગ રોટલીથી 2 જણને થઈ શકે એટલો નાસ્તો બનશે. હવે રોટલીના આપણે આ રીતે પીસ કરી લઈશું. જરૂરિયાત મુજબ રોટલીના પીસ કરી લીધા પછી આપણે ચોપર લઈશું અને તૈયાર કરેલા બધા જ રોટલીના પીસને ચોપરમાં ઉમેરી દઈશું. રોટલીના પીસ વધારે હોય તો 2 બેચમાં ક્રશ કરવાના, અને ચોપરની જગ્યાએ તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પણ એકદમ બારીક ભૂકો ન કરતાં થોડા નાના નાના ટુકડા રહે એ રીતે આપણે ક્રશ કરવાના છે. જુઓ, આ રીતે એકદમ સરસ રીતે આપણે રોટલીના પીસને ક્રશ કરી લીધા છે. અહીંયા રોટલી જો સાંજની હોય અને સવારે આ નાસ્તો બનાવતા હશો ને તો રોટલી થોડી સુકાઈ ગઈ હશે, તો આ રીતે તમે હાથની મદદથી પણ સારી રીતે નાના નાના ટુકડા કરી શકશો. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા રોટલીના પીસને એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એમાં થોડા વેજીટેબલ્સ પણ ઉમેરીશું. તો જુઓ, અહીંયા થોડા વેજીટેબલ્સ સમારીને મેં તૈયાર રાખ્યા છે. એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી બારીક સમારેલી છે અને થોડા લીલા વટાણા છે. થોડા કેપ્સિકમના ટુકડા લીધા છે અને ઝીણી સમારેલી કોથમીર લીધી છે. આ સાથે એક નાનું બાફેલું બટાકું લીધું છે અને આ બધા જ વેજીટેબલ્સને આપણે ઉમેરી દઈશું. બાફેલા બટાકાની છાલ કાઢી અને આ રીતે નાની ખમણીથી ખમણીને ઉમેરીશું, જેથી બટાકાના ગાંઠા ન રહે અને સારી રીતે મિક્સ થઈ જાય. અહીં તમે વેજીટેબલ્સમાં ગાજર, બીટ વગેરે પણ લઈ શકો છો. કોઈ પણ વેજીટેબલ્સ જે તમને ફાવે એ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે સૂકા મસાલા કરી લઈએ, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 5 ચમચી આમચૂર પાવડર લઈશું. તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ 2 ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. થોડો ગરમ મસાલો ઉમેરીશું અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરવામાં જો મુશ્કેલી લાગે ને તો 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું, તો એનાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. અને જુઓ, અહીં આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતે ડો તૈયાર કરી લીધો હોય એ રીતે આપણે બાંધીને તૈયાર કરી લીધું છે. હવે આપણે તૈયાર થયેલા મિશ્રણમાંથી થોડું પોષણ લઈશું અને આ રીતે સરસ નાના બોલ્સ બનાવી લઈશું. તો આજે હું તમને અહીંયા આ મિશ્રણમાંથી 2 રીતે નાસ્તો બનાવવાનું સમજાવીશ. એક તો આ રીતે બોલ્સ બનાવીશું અને બીજો, જુઓ, થોડું પોષણ લઈ અને બોલ્સ બનાવી લઈશું અને વચ્ચેથી પ્રેસ કરી આ રીતે ચોરસ કટલેટ જેવો શેપ આપી દઈશું. આમ તમને જે ગમે તે શેપમાં બનાવી શકો છો. જુઓ, અહીંયા આપણે 2 રીતે બનાવી અને નાસ્તો તૈયાર કરી લીધો છે, બોલ્સમાં અને કટલેટ શેપમાં. હવે જઈશું ગેસ તરફ. તો અહીંયા ગેસ ઉપર પેનમાં મેં થોડું તેલ અગાઉથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે ચોરસ શેપવાળી કટલેટ ઉમેરીશું. અહીંયા નાસ્તાને આપણે ડીપ ફ્રાય નહીં પણ શેલો ફ્રાય કરીશું, જેથી ઓછા તેલમાં સરસ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થશે. નાસ્તાને બંને સાઈડ સરસ રીતે અલટાવી પલટાવી અને ક્રિસ્પી કરી લઈશું, અને સરસ ક્રિસ્પી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યાર પછી એ જ રીતે બોલ્સને પણ આપણે સરસ રીતે અલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લેવાના છે. આ બોલ્સને જો તમારે ઓઇલ ફ્રી બનાવવા હોય તો તમે અપ્પે પેનમાં પણ બનાવી શકો છો. એમાં તો તમારે બિલકુલ તેલની પણ જરૂર નહીં પડે અને સરસ રીતે ક્રિસ્પી પણ થઈ જશે. તો જુઓ, બચેલી રોટલીમાંથી એકદમ ક્રિસ્પી કુરકુરો વડા કચોરીના ટેસ્ટને પણ ભૂલી જાઓ એવો ટેસ્ટી અને મજેદાર નાસ્તો બનીને તૈયાર થાય છે. મિત્રો, એક વખત તમે આ નાસ્તો ટેસ્ટ કરજો. એટલો મજેદાર અને ટેસ્ટી લાગશે કે જ્યારે પણ રોટલી વધશે તમે આ નાસ્તો બનાવવાનું પસંદ કરશો. કોઈ પણ ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. બજારના નાસ્તાને પણ ફેલ કરી દે એવો ગજબનો બને છે. મેં આજે ટોમેટો કેચઅપ સાથે આ નાસ્તો સર્વ કર્યો છે.
તમે ચા કે ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ ટેસ્ટી વધેલી રોટલીના નાસ્તાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો એકદમ ટેસ્ટી મજેદાર આ નાસ્તો તમને કેવો લાગ્યો છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.